સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિકાસની જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયાની ચર્ચાની આપણે શરૂઆત કરી હતી. આ આખી જે ઉદ્ભવ વિકાસની પ્રક્રિયા છે એ ઉદ્ભવ વિકાસની પ્રક્રિયા આપણે જે જોઈ રહ્યા છીએ એ પશ્ચિમના સમાજોની અંદર ઉદ્ભવેલી સમાજશાસ્ત્રની આખી આ પ્રક્રિયા છે. એટલે કે ફ્રાન્સથી લઈને જર્મની છે, અમેરિકા છે, આ બધા દેશોની અંદર સમાજશાસ્ત્રની જે કઈ રીતે શરૂઆત થઈ અને શરૂઆત થયા પછી એમનો જે વિકાસ થયો એ ઉદ્ભવ વિકાસની વાત આપણે અત્યારે કરી રહ્યા છીએ. અને આ આખી પ્રક્રિયાની અંદર આપણે ગઈકાલે ચર્ચા કરી એ મુજબ સમાજશાસ્ત્રનો જે ઉદ્ભવ વિકાસ છે એ ઉદ્ભવ વિકાસને આપણે ત્રણ ભાગોની અંદર, ત્રણ તબક્કાઓની અંદર આપણે વિભાજિત કર્યો છે. આ ત્રણ તબક્કાઓ પૈકીનો પહેલો જે તબક્કો છે એ પહેલા તબક્કાની શરૂઆત આપણે ગઈકાલે કરી હતી અને આ તબક્કાનો સમયગાળો આપણે ગઈકાલે ચર્ચા કરી મુજબ ગ્રીક તત્વચિંતનથી લઈને 18મી સદી સુધીનો જે સમયગાળો છે તો આ સમયગાળાની અંદર સમાજશાસ્ત્રના ઉદ્ભવ માટે જે આખું પ્લેટફોર્મ છે, જે આખું બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડ એટલા વર્ષોની અંદર એ તૈયાર થયેલું છે. અને આ આખો જે સમયગાળો છે તો એ સમયગાળાની અંદર એવું આપણે કહી શકીએ કે જ્યારથી સમાજની અંદર બૌદ્ધિક રીતે વિચારવાની શરૂઆત થઈ, માનવી તાર્કિક રીતે વિચારતો થયો, ત્યારથી સમાજની અંદર સમાજ માટેના જે બૌદ્ધિક વિચારો છે, તાર્કિક વિચારો છે, એ તાર્કિક વિચારો રજૂ થયા. અને આ તાર્કિક વિચારોની અંદર પોતાનું પ્રદાન આપનાર, તાર્કિક વિચારો અંગે વિચારનાર જે પણ ફિલોસોફર હતા, દર્શનશાસ્ત્રીઓ હતા કે તત્વચિંતકો હતા, એ દરેકે સમાજ અને વ્યક્તિ વચ્ચેના પોતાના જે પણ વિચારો છે એ પોતાના વિચારો એમણે રજૂ કર્યા. અને એ બધા વિદ્વાનોની અંદર આપણે ગઈકાલે પ્લેટોની વાત કરી હતી. એટલે કે સમાજ વિશે જો વિચારનાર કોઈ સૌ પહેલો વિદ્વાન હોય એ છે પ્લેટો. અને પ્લેટોએ વ્યક્તિ અને સમાજ વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધને ધ્યાનમાં રાખીને આખો એક દેહવાદી પોતાનો વિચાર આપ્યો. એમના જે પણ વિચારો હતા એ બધા વિચારો એમના મુખ્ય બે ગ્રંથ આપણે ગઈકાલે જોયા હતા, ધ રિપબ્લિક અને ધ લોઝ. આ બંને ગ્રંથોની અંદર એમના દરેક પ્રકારના વિચારો એ સંગ્રહાયેલા છે. ત્યાર પછીના જે કઈ વિદ્વાન છે એની આપણે જે ચર્ચા કરવાના છીએ એ છે એરિસ્ટોટલ. તમારે સ્ક્રીન ઉપર તમે એમનું ચિત્ર જોઈ શકો છો. તો આ બધા જે વિદ્વાનો છે એ બધા વિદ્વાનો આપણા શરૂઆતના મહાન તત્વચિંતકો આપણે એને માનીએ છીએ. અને આ તત્વચિંતકોએ સમાજ અને વ્યક્તિ વચ્ચેની જે પણ વાતો કરી છે એ બધી વાતો સમાજશાસ્ત્ર માટે મહત્વની માનવામાં આવે છે. તો એ તમે જોઈ શકો છો કે સામાન્ય રીતે કદાચ જો તમે આગળ કોઈ જગ્યાએ વાંચ્યું હશે એરિસ્ટોટલ વિશે કે કંઈ તમે સાંભળ્યું હશે તો ખ્યાલ હશે કે એરિસ્ટોટલ છે એ પ્લેટોના શિષ્ય છે. એટલે આગળના જે આપણે વિદ્વાન જોયા પ્લેટો, એ પ્લેટોના જે વિચારો હતા એ વિચારોના પ્રભાવથી એરિસ્ટોટલે પણ કહે કે પ્લેટો સાથે રહીને સમાજ અને સમાજમાં રહેલા જે વ્યક્તિઓ છે
એમની સાથેના જે સંબંધો છે તો એ સંબંધોને એમણે અહીંયા સમજવા માટેનો પ્રયત્ન કર્યો છે. એમણે જે કઈ વાત કરી છે સમાજ વિશે કે વ્યક્તિ વિશે, એ બધી વાતો અહીંયા એમના બે ગ્રંથો છે, એથિક્સ અને પોલિટિક્સ. આ એથિક્સ અને પોલિટિક્સની અંદર એમની દરેક વાતો એ સંગ્રહાયેલી છે. એરિસ્ટોટલે પ્લેટોના જે વિચારો છે એ પ્લેટોના વિચારોને સપોર્ટ કર્યો છે. એટલે કે પ્લેટોએ જે વાત કરી છે એ વાતને આગળ ધપાવવાનો પ્રયત્ન અહીંયા એરિસ્ટોટલે કર્યો છે. પ્લેટોએ જે વાત કરી કે ભાઈ વ્યક્તિના વર્તનના આધારે સમાજનું સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે અને એના આધારે કઈ કે સમાજનું સ્વરૂપ, સમાજની વ્યવસ્થા, રાજ્યનો જે ખ્યાલ છે એ વ્યક્તિઓના વર્તનથી આવે છે. તો આ જે વિચાર છે એમનો, એ વિચાર અહીંયા એરિસ્ટોટલ આગળ ધપાવે છે અને એ પોતે એવું કે ના ભાઈ આ પ્લેટો જે વાત કરે છે એ વાત બરાબર છે. અને એ વાતને સમર્થન આપતા, એ વાતને પ્રોત્સાહન આપતા તેઓ પોતે એવું જણાવે છે કે વ્યક્તિના વર્તનનો આધાર સમાજે શું શીખવ્યું છે તેના પર રહેલો છે. બરોબર? શું પ્લેટો શું કીધું હતું? કે પ્લેટો એવું કીધું કે વ્યક્તિના વર્તનના આધારે સમાજનું સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે. અહીંયા એરિસ્ટોટલ એવું કહે છે કે વ્યક્તિનો વર્તનનો આધાર શેના પર છે? કે સમાજે એમને જે પણ શીખવ્યું છે એના પર આધાર રહેલો છે. એટલે કે આપણે બધા જે કઈ વર્તન કરીએ છીએ એ વર્તન શેને આભારી છે? તો આપણું જે ઘડતર થયું છે, આપણું જે સમાજીકરણ થયું છે, એ આપણા સમાજીકરણના આધારે આપણે એ પ્રકારનું વર્તન એ કરીએ છીએ. એટલે કે આપણે જે સમુદાયના, આપણે જે જ્ઞાતિના, આપણે જે સમાજના સભ્ય છીએ, એ સમાજ તરફથી આપણને કોઈને કોઈ ચોક્કસ પ્રકારના વર્તનો શીખવવામાં આવે છે. કારણ કે શરૂઆતનો જે જન્મેલો બાળક છે, એ શરૂઆતનો જન્મેલા બાળકને કોઈ પણ પ્રકારની સારા નરસાની ખબર હોતી નથી. અને એમને તો સમાજના સભ્યો જે પણ શીખવે છે એ પ્રમાણે વ્યક્તિ એ વર્તન કરે છે. એટલે અહીંયા એરિસ્ટોટલ એવું કહે છે કે આપણું વર્તન છે, એટલે કે વ્યક્તિનું વર્તન એ સ્વતંત્ર વર્તન નથી. બીજું કે વ્યક્તિએ જાતે શીખેલું વર્તન નથી, પણ સમાજે એમને જે શીખવ્યું છે એ વર્તન એ વ્યક્તિ કરે છે. એટલે કે સમાજના જે સ્વરૂપનો આધાર છે, એ સમાજના સ્વરૂપનો આધાર સમાજની પ્રત્યેક વ્યક્તિના સ્વભાવ પર રહેલો છે. અને માનવીને પોતાનો સ્વભાવ બદલી શકતો નથી અને આથી સમાજનું સ્વરૂપ બદલવું શક્ય નથી. સરસ અહીંયા મજાની આપણને યાદ સમજાય અને એ વાત આપણને પોતે કરી છે. શું કહે છે? કે સમાજના સ્વરૂપનો આધાર સમાજની પ્રત્યેક વ્યક્તિના સ્વભાવ પર રહેલો છે અને માનવી પોતાનો સ્વભાવ બદલી શકવાનો નથી અને આથી સમાજનું સ્વરૂપ બદલવું શક્ય નથી. એટલે કે અહીંયા આપણે કીધું પ્રમાણે કે પ્લેટોએ આપણે જે વાત કરી છે કે વ્યક્તિ અને સમાજ વચ્ચેનું જે અભિન્ન પાસું છે, અભિન્ન જે સંબંધ છે, એ અભિન્ન સંબંધ આપણે ક્યારે અહીંયા તોડી શકીએ નહીં. એ જ પ્રકારે અહીંયા એને વાત કરી છે કે સમાજ અને વ્યક્તિ આ બંને વચ્ચેની જે અભિન્નતા છે, એ અભિન્નતા અહીંયા સ્પષ્ટ રીતે અહીંયા આપણને દેખાઈ આવે છે. કારણ કે જે તે સમાજ છે, જે તે સમયનો સમાજ છે, એ જે તે સમયનો સમાજ, એમનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ કેવું છે? એ સમાજના પ્રત્યેક વ્યક્તિના જે નેચર છે, એ દરેક વ્યક્તિના જે સ્વભાવો છે, અને એ સ્વભાવના આધારે દરેક વ્યક્તિ જે વર્તન કરે છે એના આધારે સમાજનું સ્વરૂપ ઉદ્ભવે છે. અને આપણે બધા જાણીએ છીએ કે આપણે આપણો ક્યારેય સ્વભાવ બદલી શકવાના નથી. ગુજરાતીમાં ખબર ને કે આપણી કહેવત છે કે ભાઈ ચીંધરી બળે પણ વળ ના મૂકે. એટલે ભાઈ જ્યાં સુધી વ્યક્તિનું ઘડતર, વ્યક્તિનો સ્વભાવ એમના જન્મની સાથે એ સ્વભાવ સ્પષ્ટ થતો હોય છે અને એ સ્વભાવ જ્યાં સુધી મૃત્યુ નથી પામતો ત્યાં સુધી એનો એ જ પ્રકારનો સ્વભાવ એમનો રહે છે. એમના સ્વભાવમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ એ આવતો નથી. હા, ચોક્કસ કદાચ એમના વર્તનમાં સમયાંતરે ફેર આવતો છે વ્યક્તિના, પણ વ્યક્તિના સ્વભાવની અંદર આપણે ક્યારેય બદલાવ લાવી શકતા નથી. અને એટલા માટે વ્યક્તિ પોતાનો સ્વભાવ બદલી શકતી નથી અને આથી
સમાજનું સ્વરૂપ બદલવું એ આપણા માટે એ શક્ય નથી. અને આગળ બીજું એવું કહે છે કે સમાજ વિના જીવન જીવનાર આ સૃષ્ટિ ઉપર બે જ વ્યક્તિઓ છે. આમાંનો એક વ્યક્તિ એટલે દેવ, ઈશ્વર, એટલે કે ભગવાન, ઈશ્વર, અલૌકિક શક્તિ, અગોચર શક્તિ કે જે છે એ દેવી શક્તિ એ એકલી જીવી શકે છે, એને સમાજની જરૂર પડતી નથી. અને બીજી વ્યક્તિ છે એ છે પશુ. એટલે કે આ બે વ્યક્તિ એવા છે કે એ બે વ્યક્તિ આ સૃષ્ટિ ઉપર સમાજ વિના એ જીવી શકે છે. અર્થાત સામાજિક જીવન એ માનવીની પ્રાથમિક આવશ્યકતા છે. એટલે કે જે આ સૃષ્ટિનો, આ સમાજનો જે વ્યક્તિ છે એ વ્યક્તિ સમાજ વિના જીવન જીવી શકતો નથી. અને જો એ વ્યક્તિ સમાજ વિના જીવન જીવતો હોય તો કાં તો એ પશુ હશે અને કાં તો એ અલૌકિક અગોચર દેવી શક્તિ હશે, તો જ એ સમાજના લોકો વગર એ જીવન જીવી શકે. અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને આપણને એક સરસ મજાનું સ્ટેટમેન્ટ એરિસ્ટોટલે આપ્યું છે. આપણને બધાને એ સ્ટેટમેન્ટ યાદ હશે કે મેન ઇઝ એ સોશિયલ એનિમલ અને મેન ઇઝ એ બંચ ઓફ ડિઝાયર. એટલે કે માનવી એક સામાજિક પ્રાણી છે અને માનવી એ ઈચ્છાઓનો સમૂહ છે. અને એટલા માટે પોતે એવું કહે છે એરિસ્ટોટલ કે સમાજનો દરેક વ્યક્તિ માટે સામાજિક જીવન એ આપણી પ્રાથમિક આવશ્યકતા છે. એટલે કે આ સૃષ્ટિ ઉપર કોઈ વ્યક્તિનો જન્મ થાય છે તો જન્મ થતાની સાથે એની પ્રથમ આવશ્યકતા છે સમૂહ જીવન, સમાજના લોકો સાથેનું જીવન. જો વ્યક્તિ એકલો જન્મે છે અને જન્મતાની સાથે એકલો રહે છે તો એ ક્યારેય માનવી બની શકતો નથી, સમાજનો સભ્ય બની શકતો નથી. ઇવન કે આપણે એવું પણ એટલે સુધી કહી શકીએ છીએ કે જ્યાં સુધી આ સૃષ્ટિ પર આ સમાજની અંદર વ્યક્તિનો જન્મ કોઈ ચોક્કસ પ્રકારની જૂથની અંદર, ચોક્કસ પ્રકારની સામાજિક સંસ્થામાં એમનો જન્મ નથી થતો ત્યાં સુધી એ વ્યક્તિને આપણે સમાજના સભ્ય તરીકે સ્વીકારતા નથી. એટલે કે આપણે જોઈએ છીએ પ્રમાણે કે આ સૃષ્ટિ પર જે વ્યક્તિ જન્મે છે એ હંમેશા ક્યાં જન્મે છે? કોઈને કોઈ પ્રકારના કુટુંબની અંદર જન્મે છે. લગ્ન સંસ્થાના આધારે સ્ત્રી અને પુરુષના જાતિ સંબંધોના આધારે પતિ પત્ની જે છે અને એ પતિ પત્નીના સંયુક્ત દાંપત્ય જીવનના આધારે જે વ્યક્તિનો જન્મ થાય છે એ વ્યક્તિને સમાજનો સભ્ય એ સ્વીકારવામાં આવે છે. અને આ સિવાયની બાકી જે પણ વ્યવસ્થાઓ છે, જે પણ રસ્તાઓ છે અને એના આધારે સ્ત્રી એ પોતે બાળકને જન્મ આપે છે તો એ બાળકને સમાજના સભ્ય તરીકે આપણે સ્વીકારતા નથી. આ પ્રકારે જેને આપણે એક સમાજનો સભ્ય ગણ્યો છે, સમાજના સભ્યનો દરજ્જો આપ્યો છે, તો એ સમાજના સભ્યને સહજીવન જીવવાની, સમાજ જીવન જીવવાની એ પ્રાથમિક આવશ્યકતા છે. એટલા માટે જ આપણે બધાને માનવીને એક સામાજિક પ્રાણી તરીકે અહીંયા આપણને એરિસ્ટોટલે સરખાવ્યા છે. અને જ્યારે આપણે પ્લેટોની વાત કરી હતી, પ્લેટોની વાતમાં આપણે એવું કહ્યું હતું કે માનવી અને રાજ્ય વચ્ચેનો જે અભિન્ન સંબંધ છે અને એના આધારે માનવીના જીવન માટે, માનવીના સાતત્ય માટે રાજ્ય એ જરૂરી છે. એમની એ જે વાત છે એ વાતને અહીંયા એરિસ્ટોટલ એ મોટા ભાગે વિરોધ કરીને પોતે એવું કહે છે કે માનવી માટે રાજ્ય નહીં પણ માનવી માટે કુટુંબ મહત્વનું છે. એટલે કે કુટુંબ હશે તો માનવીનું સાતત્ય હશે અને એના આધારે કુટુંબ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા એ આગળ ચાલશે. કુટુંબ વિના ક્યારેય પણ સમાજની કલ્પના કરવી એ આપણા માટે એ શક્ય નથી. આવી મહત્વની તાર્કિક વિચારો, તાર્કિક વાતો આપણે એરિસ્ટોટલે અહીંયા પોતાએ આ તબક્કાની અંદર કરી છે. અને એમની જે વાતો છે એ બધી વાતો અત્યારની આપણી જે સમાજ વ્યવસ્થા છે, અત્યારની આપણી જે સમાજશાસ્ત્રની આખી જે સામાજિક પાસું છે, સામાજિક પાસાની અંદર એરિસ્ટોટલના જે વિચારો છે એ વિચારોને આપણે ખૂબ મહત્વ અત્યારે સાબિત થાય છે. ઓકે, એના પછી આજે તબક્કાના ત્રીજા વિદ્વાન છે ઇબ્ન ખલ્દુન. કદાચ આ નામ તમે આગળ જો તમે 11-12 ની અંદર સમાજશાસ્ત્ર વિશે ભણ્યા હશો ને તો તમને આ નામ તમારી સામે આવ્યું હશે.
આ વિદ્વાન વિશે આપણે એવું કહી શકીએ છીએ કે આ વિદ્વાન કદાચ સમાજશાસ્ત્રનો પિતા બની શક્યો હોત. એટલે કે 14મી સદીની અંદર ઇબ્ન ખલ્દુને સમાજશાસ્ત્રને વિકસાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો, પણ એમાં પોતે સફળ થયા નહીં અને પરિણામે આપણે એ સમયની અંદર સમાજશાસ્ત્રને એક સામાજિક વિજ્ઞાન તરીકે જોઈ શક્યા નથી. તો એમણે જે કઈ વાતો કરી છે અથવા એમનો જે કઈ ભૂમિકા રહી છે, તો 14મી સદીની અંદર સમાજશાસ્ત્રના સિદ્ધાંતો પર વિચારનાર સૌ પ્રથમ વિદ્વાન હતા. મિત્રો આ વાત ખાસ યાદ રાખજો. મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું કે મોટા ભાગે કદાચ હવે તમારી ભવિષ્યની જે પરીક્ષા છે એ પરીક્ષાની અંદર MCQ ટાઈપ પરીક્ષા પણ આવી શકે અને પરીક્ષાની અંદર ટૂંકા પ્રશ્નોની અંદર પણ આ બધા સવાલો આવે છે. તો એ બધી બાબતના સંદર્ભમાં તમારે ખાસ આવા જે વિશિષ્ટ નામો છે, વિશિષ્ટ જે સમયગાળો છે, આ બધી બાબતો તમારે યાદ રાખતી જવાની છે. તો એ સંદર્ભમાં આપણે એવું કહી શકીએ કે સૌથી પહેલા જો કોઈ સમાજશાસ્ત્ર વિશે વિચાર્યું હોય એ છે ઇબ્ન ખલ્દુન. એમણે જે કઈ વાત કરી છે સમાજશાસ્ત્રના સંદર્ભમાં, તો ઇબ્ન ખલ્દુને માનવ સંગઠન, સંસ્કૃતિનો ફેલાવો, વસ્તી વધારો, વાતાવરણની સંસ્કૃતિ પર અસર, આવી જે પણ બાબતો છે એ બધી જન્મી ચૂક્યું હોત. પણ આપણે અગાઉ શરૂઆતમાં ચર્ચા કરી મુજબ કે કોઈ પણ વિજ્ઞાનને આપણે સામાજિક વિજ્ઞાન તરીકે ત્યારે જ ઓળખાવી શકીએ કે એમની પાસે જ્યારે પોતાની અભ્યાસ માટેની વૈજ્ઞાનિક પદ્ધતિ હોય. તો અહીંયા ઇબ્ન ખલ્દુને સમાજશાસ્ત્રીય એના સિદ્ધાંતો અથવા વિચાર કર્યો, પણ એ સિદ્ધાંતની અંદર જે પદ્ધતિ હોવી જોઈએ, એ મેથડ હોવી જોઈએ, એ મેથડ પોતે વિકસાવી શક્યા નહીં અને પરિણામે ઇબ્ન ખલ્દુનને આપણે સમાજશાસ્ત્રના સ્થાપક તરીકે એ મોટાભાગે જાહેર કરી ચૂક્યા નથી. પણ સમાજશાસ્ત્ર વિશે જો વિચાર્યું હોય સૌથી પહેલા એમની ભૂમિકા અહીંયા મહત્વની માનવામાં આવે છે. તો એ અહીંયા આ જે ત્રણ વિદ્વાનો છે એ ત્રણ વિદ્વાનોની ભૂમિકા આ તબક્કાની અંદર ખૂબ મહત્વની માનવામાં આવે છે. ભલે કદાચ આપણે આ તબક્કાની અંદર સમાજશાસ્ત્રને પ્રત્યક્ષ રીતે આપણે અહીંયા જોઈ શક્યા નથી, પણ એના માટેની જે કઈ કહે કે સંકેતો છે, સંકેતો એ અહીંયા જોવા મળે છે. તો આજે 14મી સદી છે, એ 14મી સદી પછીનો જો સમયગાળાની આપણે વાત કરીએ તો એ સમયગાળો આખો છે મધ્યયુગીન સમાજ આપણે કહીએ છીએ. અને મધ્યયુગીન સમયની અંદર જે બૌદ્ધિક શક્તિ હતો એ બૌદ્ધિક શક્તિના બદલે ધાર્મિક સત્તાનો પ્રભાવ વધ્યો. એટલે કે ધર્મગુરુઓનું જે વર્ચસ્વ હતું એ ધર્મગુરુઓનું વર્ચસ્વ વધ્યું અને એટલા માટે આપણે આ મધ્યયુગને અંધકાર યુગ તરીકે પણ આપણે ઓળખાવી શકીએ છીએ. આખો આ જે મધ્યયુગીન તબક્કો હતો એ મધ્યયુગીન તબક્કાની અંદર કોઈ બૌદ્ધિક રીતે વિચારવા માટે સક્ષમ નહોતું અને કોઈ વિચારતું તો એમને જે કઈ જે તે ધર્મના વડાઓ હતા, ધર્મગુરુઓ હતા, એનો વિરોધ કરીને, એમના વિચારોનું ખંડન કરીને એમને મોટાભાગે ટીકા કરતા. અને એટલા માટે આખો જે મધ્યયુગીન સમયગાળો છે, અંધકાર યુગનો સમયગાળો છે, એ અંધકાર યુગના સમયગાળાની અંદર કોઈ બૌદ્ધિક નવા વિચારો એ આપણે જોઈ શક્યા નથી. પણ જેવો મધ્યયુગનો સમયગાળો પૂરો થયો ત્યાર પછી 16મી, 17મી અને 18મી સદીનો જે યુગ છે એ યુગને સંપૂર્ણ બૌદ્ધિક યુગ તરીકે એ ઓળખવામાં આવે છે. આ આખી જે કઈ 3 સદીઓ ગઈ એ 3 સદીઓની અંદર સમાજના લોકોની અંદર મધ્યયુગ એટલે કે ધર્મગુરુનો વર્ચસ્વ બંધ થતા સમાજના લોકોની અંદર જાગૃતિ આવી, સભાનતા આવી. એ જાગૃતિ નવી નવી ભૌગોલિક શોધખોળો, વિજ્ઞાનનો ઉદ્ભવ, ટેકનોલોજીનો વિકાસ, એવી અસંખ્ય નાની મોટી ઘટનાઓ સમાજની અંદર ઉદ્ભવી અને એના પરિણામે સામાજિક પરિવર્તનો એ સમાજની અંદર નોંધપાત્ર રીતે એ જોવા મળે છે. તો આ બધી જે ઘટનાઓ ઉદ્ભવી એ બધી ઘટનાઓથી સમાજનું જે સ્વરૂપ હતું, સમાજની જે વ્યવસ્થા હતી, એ સમાજના સ્વરૂપની અંદર, સમાજની વ્યવસ્થાની અંદર
નોંધપાત્ર પરિવર્તન એ આપણે જોઈ શકીએ છીએ અને એની સાથોસાથ અંતમાં જે કઈ 16, 17 અને 18મી સદી હતી એ ત્રણેય સદીઓના અંદર હોલ્ઝ નામના વિદ્વાન, મોન્ટેસ્ક્યુ, સ્મિથ અને રૂસો, આ બધા જે વિદ્વાનો હતા એ બધા વિદ્વાનોની જે કઈ વિચારધારાઓ હતી, એમના જે પણ વિચારો હતા એ બધા વિચારો અને એમના લખાણોએ સમાજની અંદર પરિવર્તન લાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી. અને આ જે બધા લખાણો છે એ બધા લખાણો કેવા છે? વ્યક્તિગત બૌદ્ધિક લખાણો છે. એટલે કે એને આપણે સમાજશાસ્ત્રીય વિચારો કે સમાજશાસ્ત્રીય લખાણો કહેતા નથી, કારણ કે એમના પણ વિચારોની અંદર કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ એ જોવા મળી નથી. કુલ મળીને આ આખો જે આપણો તબક્કો છે, આ આખા તબક્કાને આપણે યાદ રાખવાનો છે. તો યાદ રાખવા માટે શું કરવાનું? એના માટેની કેટલીક મહત્વની બાબત છે. બરોબર? અહીંયા તમે જોઈ શકો છો કે પહેલી બાબત છે કે આ જે તબક્કો છે, આ તબક્કાની શરૂઆત ગ્રીક તત્વચિંતકોથી થયેલી છે. બીજી ખાસિયત છે કે આ તબક્કાની અંદર પ્લેટો, એરિસ્ટોટલ અને ઇબ્ન ખલ્દુનની ભૂમિકા મહત્વની છે. ત્યાર પછી ત્રીજી ખાસિયત છે કે આ તબક્કાના વિચારો કેવા છે? દલીલ સ્વરૂપના છે અને સમાજશાસ્ત્રીય વિચારોનું નહિવત સ્વરૂપ આ વિચારોની અંદર જોવા મળે છે. એના પછીની ખાસિયત છે કે ધાર્મિક સુધારણા, નવજાગૃતિ, ભૌગોલિક શોધખોળો અને ટેકનોલોજીનો વિકાસ જેવા પરિબળોના લીધે સામાજિક પરિવર્તનની ગતિમાં વૃદ્ધિ એ જોવા મળે છે. અને છેલ્લી ખાસિયત કે સમાજનું આ જે બદલાતું સ્વરૂપ છે એ સમાજના બદલાતા સ્વરૂપ પર વિદ્વાનોનું ધ્યાન કેન્દ્રિત થયું છે. કુલ મળીને અહીંયા 5 બાબતો છે અને આ 5 બાબતોને આપણે યાદ રાખીશું એટલે આપણને આ તબક્કો સરળતાથી યાદ રહી જશે. આ સાથે અહીંયા સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિકાસનો જે પહેલો તબક્કો છે એ પહેલા તબક્કાની ચર્ચા અહીંયા આપણે પૂરી કરીએ છીએ. ત્યાર પછી